તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો, અહીં ઉપલેટાના ગઢાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ઉપલેટામાં ગઢાળા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। જે રીતે વરસાદ વરસ્યો છે, મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને ગામનો મુખ્ય રસ્તો તેના પાણીની અંદર ગરકાવ થયો છે। મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો ભારે વરસાદ બાદ મોજ ડેમના 5 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે મોજ ડેમના પાણીને કારણે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। ગઢાળા ઉપલેટાના ગઢાળાના દ્રશ્યો છે। મુખ્ય રસ્તો જ પાણીમાં ગરકાવ થવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, ગઢાળાની અંદર રસ્તો બંધ થઈ ગયો છે, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છે ગ્રામવાસીઓ? ચોક્કસ અત્યારે જે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે પણ વરસાદ અને ગઈકાલે જે વરસાદ પડ્યો રાજકોટ જામનગર પર વિસ્તારના જે બંને જિલ્લાઓના બોર્ડર પરના ગામડાઓમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો। જેતપુર, ધોરાજી, કાલાવડ, જામકંડોરણા, ભાયાવદર આ વિસ્તારમાં ભારે વરસાદ પડતા મોજ નદી છે તેમાં ઘોડાપૂર આવ્યા। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ગઢાળા ગામ જે આવેલું છે ઉપલેટા તાલુકાનું અને ત્યાં દર વર્ષે બ્રિજ માટેની ગામના આગેવાનો માંગણી કરી રહ્યા છે। મોજ ડેમનો જે કોઝવે છે તે પાણીમાં ધોવાઈ જતા આ ગામના લોકોને ફરીને જવું પડતું હોય છે અને મુખ્ય તાલુકા મથક ઉપલેટા જવા માટે અને ગામની બહાર નીકળવા માટે આ રસ્તો છે અને રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર છે તેમના દ્વારા વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યો છે અને જે વિડીયો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદના કારણે મોજ નદી જે છે તે બે કાંઠે જઈ રહી છે। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જે તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે વારંવાર આ ગામના લોકો છે દર વર્ષે માંગણી કરી રહ્યા છે કે અહીંયા મોટો પુલ બનાવવામાં આવે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।